નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રાણાવાવ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। 330 મતદાન સ્ટાફ અને 193 જેટલો પોલીસ સ્ટાફ ફાળવાયો। મહારાષ્ટ્ર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદર મોખરે। પોરબંદરના 8 ખેલાડીઓએ નેશનલ ઇવેન્ટમાં પોતાનું કૌવત બતાવ્યું। કુતિયાણામાં પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ થતા કાર્યવાહી। રિટેલર, માર્કેટિંગ અને ઉત્પાદકતા પેઢીને રૂપિયા 3.90 લાખનો દંડ। પોરબંદરના 3 માઇલ નજીક ઇકો કારમાં આગ લાગવાની ઘટના। કારમાં આગથી નેશનલ હાઈવે ઉપર અફડાતફડીનો માહોલ। રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને કલેક્ટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ચૂંટણીને લઈને વિવિધ માહિતીઓ આપવામાં આવી હતી। રાણાવાવ નગરપાલિકામાં 7 વોર્ડમાં કુલ 34,970 મતદારો છે અને 41 મતદાન મથકો આવેલા છે, તેમજ કુતિયાણા નગરપાલિકામાં 6 વોર્ડમાં કુલ 13,962 મતદારો છે અને 18 મતદાન મથકો આવેલા છે અને આ નગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા યોગ્ય રીતે યોજાય તે માટે 330 મતદાન સ્ટાફ અને 193 જેટલા પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે। તારીખ 21મી જાન્યુઆરીના રોજ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થઈ। તે મુજબ પોરબંદર જિલ્લામાં રાણાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તારીખ 16 ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાનાર છે। રાણાવ નગરપાલિકામાં કુલ 7 વોર્ડ 28 સીટો છે અને તેની સામે 56 ઉમેદવારો મેદાનમાં છે। કુતિયાણા નગરપાલિકામાં કુલ 6 વોર્ડ અને 18 બેઠકો સામે 36 હરીફ ઉમેદવારો છે। બંને નગરપાલિકાઓમાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને કોઈપણ પ્રકારના ભય, લોભ કે લાલચ વગર મતદારો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે। હું મીડિયાના માધ્યમથી બંને નગરપાલિકાના તમામ મતદારોને પણ અપીલ કરું છું કે તારીખ 16મી ફેબ્રુઆરીને રવિવારના રોજ આપ આપના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો અને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવો। આ ચૂંટણીમાં દરેક વોર્ડમાં 4 બેઠકો હોવાથી મતદારે ઈવીએમમાં દર્શાવેલા કોઈ પણ 4 ઉમેદવારોને એક પછી એક મત આપી અને ત્યારબાદ રજીસ્ટ્રેશન માટેનું પીળું બટન દબાવીને મત અંકિત કરવાનો રહેશે। મતદાર ધારે તો નોટાને પણ મત આપી શકે છે। રાણાવ નગરપાલિકામાં કુલ 41 મતદાન મથકો 16 બિલ્ડિંગમાં આવેલા છે। કુતિયાણા નગરપાલિકામાં કુલ 18 મતદાન મથકો 6 બિલ્ડિંગમાં આવેલા છે। બંને નગરપાલિકાની ચૂંટણીઓ માટે પોલિંગ સ્ટાફ એટલે કે મતદાન ટુકડીની રચના થઈ ગઈ છે અને અહીંયા જિલ્લા કક્ષાએથી તેમને બૂથ ફાળવવામાં આવેલા છે। આવતીકાલે તારીખ 15મી ફેબ્રુઆરીના રોજ બંને નગરપાલિકાઓના ચૂંટણી અધિકારી દ્વારા મતદાન ટુકડીઓને રિસીવિંગ ડિસ્પેચ સેન્ટરે બોલાવી અને તેમને મતદાન માટેની જરૂરી સામગ્રી સાથે મતદાન મથકે પોલીસ બંદોબસ્ત હેઠળ રવાના કરવામાં આવનાર છે। રાણાવ નગરપાલિકાનું રિસીવિંગ ડિસ્પેચ સેન્ટર સરકારી વિનયન કોલેજ રાણાવ છે, જ્યારે કુતિયાણા નગરપાલિકાનું રિસીવિંગ ડિસ્પેચ સેન્ટર સરકારી હાઈસ્કૂલ કુતિયાણા છે। મતદાનના દિવસે આવતી ફરિયાદોનું યોગ્ય નિરાકરણ થાય અને તેનું સમયસર રિપોર્ટિંગ થાય તે માટે તેમજ રાજ્ય ચૂંટણી પંચને કરવાના થતા અન્ય રિપોર્ટિંગ માટે ચૂંટણી અધિકારી દ્વારા નિમણૂક આપેલા સ્ટાફની મદદમાં જિલ્લા કક્ષાએથી પણ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે, જે તેઓને મદદરૂપ થશે। આપણે બંને નગરપાલિકાના મતદાન મથકો તમામ અતિ સંવેદનશીલ જાહેર કરેલા છે અને જેના કારણે આપણે માંગ્યા મુજબ એસઆરપીની એક કંપની પણ આપણે બંદોબસ્ત માટે ફાળવવામાં આવનાર છે। સંવેદનશીલતા ધ્યાનમાં લઈ એસપી દ્વારા તમામ મતદાન મથકોએ જરૂરી પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલો છે। આ ઉપરાંત મોબાઈલ ટીમ, ફ્લાઇંગ સ્કોડ પ્રકારની ટીમ અને 100 મીટર 200 મીટરના બંદોબસ્ત એ પણ પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યા છે।
અમારા દ્વારા પણ રાણાવ નગરપાલિકામાં 4 ઝોનલ ઓફિસરો અને કુતિયાણા નગરપાલિકામાં 3 ઝોનલ ઓફિસરો મતદાનની પ્રક્રિયામાં જોડાનાર છે. પત્રકાર મિત્રોને મતદાન મથકોની મુલાકાત માટે જરૂરી પાસની વ્યવસ્થા પણ અત્રેથી કરવામાં આવનાર છે અને રાજ્ય ચૂંટણી પંચની સૂચનાઓ મુજબ તેઓને પ્રવેશ આપવામાં આવશે. આ ચૂંટણીની મતગણતરી તારીખ 18મી ફેબ્રુઆરીને મંગળના રોજ યોજાનાર છે. મતગણતરી સવારે 9 કલાકે શરૂ થશે અને બંને નગરપાલિકામાં વોર્ડ વાઇઝ મતગણતરી થશે. પહેલા પ્રથમ વોર્ડ, પછી બીજો વોર્ડ, એ રીતે અમારા અનુમાન મુજબ કુતિયાણામાં બપોર સુધીમાં અને રાણા નગરપાલિકામાં બપોર પછીના સમયગાળામાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થશે. મતગણતરી કેન્દ્રો પર ખાતે પણ મીડિયા સેન્ટર ઊભું કરી પત્રકાર મિત્રોને ત્યાં સુધી મોબાઈલ લઈ જવાની છૂટ આપવામાં આવશે. મતગણતરી કેન્દ્રમાં રાજ્ય ચૂંટણીની સ્થાયી સૂચના મુજબની પ્રક્રિયા ધરાશે. આ બે નગરપાલિકાના મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે કલેક્ટરે અપીલ કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક ઠાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મહારાષ્ટ્ર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું, જેમાં પોરબંદરના ખેલાડીઓએ ખૂબ સારું પ્રદર્શન દાખવ્યું હતું. ત્યારે આ ખેલાડીઓ આગળ પણ ઇન્ટરનેશનલમાં મેડલ જીતે તેવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી. 7મી ઇન્ડ્યોરન્સ નેશનલ સ્કેટિંગ ચેમ્પિયનશિપ તારીખ 8 અને 9 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના ખોપોલી ડિસ્ટ્રિક્ટમાં યોજાઈ હતી, જેમાં ભારતભરમાંથી 12 રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધેલ હતો, જેની કુલ સંખ્યા 800 હતી, જેમાં ગુજરાતના 45 ખેલાડીઓએ જુદી જુદી વયમર્યાદા તથા સ્કેટિંગની અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ત્યારે પોરબંદરના 8 ખેલાડીઓએ આ નેશનલ ઇવેન્ટમાં પોતાનું કૌવત દેખાડી ઘણા મેડલ જીત્યા છે, જેમાં અંડર 16માં શૌર્ય મસાણીએ રિક્રિએશનલ ઇનલાઇનમાં 3 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા છે તથા અંડર 16માં પ્રોફેશનલ ઇનલાઇનમાં રુદ્ર વાંદરિયાએ બ્રોન્ઝ, દર્શિલ પાનખાણિયાએ બ્રોન્ઝ જીત્યા છે. અંડર 14 ગર્લ્સમાં મકવાણા માર્ગીએ 3 ઇવેન્ટમાં 1 સિલ્વર તથા 2 બ્રોન્ઝ મેડલ જીતેલ છે. રૂગાણી બંસીએ અંડર 14 ક્વાડમાં 1 બ્રોન્ઝ મેડલ જીતેલ છે. અંડર 10થમાં જીયાન્સ મજીઠિયાએ 3 ઇવેન્ટમાંથી 2 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતેલ છે. અંડર 8માં હૃદય લાખાણીએ બ્રોન્ઝ મેડલ જીતેલ છે. સૌથી નાની વય મર્યાદામાં ભાગ લેનાર પોરબંદરના પ્રહાન ડાભીએ 3 ઇવેન્ટ પૂરી કરેલ, જેના માટે તેને એપ્રિશિએશન મેડલ આપવામાં આવેલ હતું. તમામ ખેલાડીઓને કોચ શબાનાબેન પઠાણ દ્વારા તાલીમ આપવામાં આવે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વીવી બજારમાં રહેતા એક યુવાન પર એક શખ્સે હુમલો કરી 1500 રૂપિયાની લૂંટ કરી હતી. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના વીવી બજારમાં રહેતો મુકેશ જીકા વાઘેલા નામનો યુવાન તેમના ઘરેથી ચોપાટી ખાતે દારૂ લેવા ગયો હતો. ત્યારે ત્યાં એક અજાણ્યા શખ્સે યુવાન પર હુમલો કરી અને યુવાન પાસે રહેલ 1500 રૂપિયાની લૂંટ કરી હતી. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ચોપાટીમાં બેઠો તો મારવા માંડ્યા. કાંઈ ખબર નહીં, યુમનામ સીટ આવીને ગીરનો કાકો મને પછી ઢીકા માર્યા. એની મને ખબર, હું તો સૂતો હતો, યુમનામ ગીરનો પાણો ખેંચીને મારી દીધો. આ ઘટના બાદ યુવાનનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભાણવર ગામે રહેતા એક વૃદ્ધ પર તેમના પુત્રના પરિવારના 4 સભ્યો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકાના ભાણવર ગામે રહેતા ગોરધનભાઈ માંડાભાઈ નકુમ નામના વૃદ્ધ તેમના ખેતરે હતા, ત્યારે તેમનો પુત્ર નવનીત ગોરધન નકુમ, મનીષ નવનીત નકુમ, ગૌતમ નવનીત નકુમ તેમજ એક અજાણ્યો શખ્સ સહિત 4 શખ્સો કારમાં આવ્યા હતા ને પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જામનગરથી આવીને મારી માથે હુમલો કર્યો. મને મારી એની છોકરી નથી ભાગી ગઈ, એટલે મને કે મારી છોકરી તું ગોતી ગઈ. અને 4 જણા ત્યાંથી આવીને મને મારવા મીના લાકડી લઈને મારા છોકરાના હાથમાં પાઇપ હતો, મારી જ નાખી. મને ખબર નથી કે એ જામનગરીએ હું ભાવ હતો. પછી 3 દીમાં ગોતી ગઈ અને ભાવ નાખીએ. ખૂબ માર્યો સાહેબ. મારા છોકરાનું નામ છે નવનીત.
અને ઘરવાળીનું નામ છે મનીષા, એના છોકરાનું નામ છે ગૌતમ. મેં માહીનો છોકરો હતો એનું મને નામ આવડતું નથી. વૃદ્ધના પુત્રની દીકરી તાજેતરમાં ભાગી ગઈ હોવાથી દીકરીને શોધી આપવા બાબતે આ વૃદ્ધ ઉપર હુમલો કરાયો હતો. પોરબંદરના રિલાયન્સ ફુવારા પાસે એક યુવાન પર એક શખ્સે ગિલોન વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના એસટી ડેપો નજીકના રિલાયન્સ ફુવારા પાસે રહેતા મેસુર વેલજી વાઘેલા નામનો એક યુવાન સૂતો હતો ત્યારે પવન બાવરી નામના શખ્સે ગિલોન વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને આંખ અને કમરના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાન સૂતો હતો ત્યારે નશાની હાલતમાં આ શખ્સે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. ભાઈ જીકાભાઈ વાઘેલા રહેવાનું એવી બજાર રાતના મારી પીધો ઘણા આટે બનાવ હું દારૂ લેવા આવ્યો હતો ત્યાં પણ દારૂ લીધો અને વાંથી આવીને આવ્યો હતો વાંથી આવીને આવ્યો મોબાઈલ લીધા ટીકાન ફાટાન માણાન આવ્યો અટકાણા વાન મળ્યો ફરિયાદ લખાવ્યો હું નથી ઓળખતા બીજો કોઈ કટાણા ફરિયાદ લખાવ્યો ને એને મારા આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવકનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણામાં પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ થતા કાર્યવાહી થઈ છે, જેમાં રિટેલર, માર્કેટિંગ અને ઉત્પાદકતા પેઢી સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરી ₹3.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કુતિયાણાની સંતોષી સેલ્સ એજન્સી ખાતેથી પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો, જેનું પરીક્ષણ કરવામાં આવતા પરિણામ સબસ્ટાન્ડર્ડ જાહેર થયું હતું. આથી જિલ્લા એજ્યુકેટિંગ ઓફિસર અને અધિક નિવાસી કલેક્ટર જે.બી. વદરની કોર્ટમાં એજ્યુકેટિંગ અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં વિક્રેતા, ઉત્પાદક અને માર્કેટર પેઢીને કુલ ₹3,90,000નો દંડ કરવામાં આવ્યો છે, જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના ધારા હેઠળ ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા કુતિયાણાની ઘીની વિક્રેતા પેઢી સંતોષી સેલ્સ એજન્સીને ₹15,000નો દંડ, ઘીની માર્કેટર પેઢીના નોમિની તેમજ પેઢીને સંયુક્ત રીતે ₹1,50,000 અને ઉત્પાદક પેઢીના નોમિની તેમજ ઉત્પાદક પેઢી પતંજલિ ફૂડ્સ લિમિટેડને સંયુક્ત રીતે ₹2,25,000નો દંડ કરવામાં આવ્યો છે, જેને પગલે ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સખી ક્લબ દ્વારા વેલેન્ટાઇન ડેની ઉજવણી કરાઈ હતી, જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. પોરબંદરના સખી ક્લબ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા દશા સોરઠિયાવાડી ખાતે વેલેન્ટાઇન ડેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સખી ક્લબ બહેનો દ્વારા ખાસ તૈયાર કરેલ કપલ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. ખાસ ડ્રેસ કોડ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ગિફ્ટ શણગાર સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા 14 ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. 13 ફેબ્રુઆરીના દિવસે પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે. વેલેન્ટાઇન્સ ડે એ વેલેન્ટાઇન્સ ડે એટલે તમે જેને તમારી ફ્રેન્ડ છે, સખીઓ છે, અથવા તો તમારું જે પ્રિય પાત્ર છે, પછી ભલે ને ઘરમાં તમારું ડોમેસ્ટિક એનિમલ હોય, તમારો ડોગ હોય, તમારી કેટ હોય, તમારું વાલું સ્કૂટર હોય, તમારી વાલી કાર હોય, જેને બી તમને એના પ્રત્યે લાગણી હોય તો તમે એની સાથે વેલેન્ટાઇન્સ શેર કરી શકો. તો આજે અમે લોકો સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા હંમેશા વુમન્સ એમ્પાવરમેન્ટના કામ કરવામાં આવે છે. તો આજે બધી સખીઓ સાથે વેલેન્ટાઇન શેર કરીએ છીએ. એક સખી બોય બની છે, એક સખી ગર્લ બની છે, બે જુદા જુદા પાત્ર બની અને ડ્યુએટ ડાન્સ કરે છે અને પોતાનો સંવાદ કરીને પણ એ જણાવે છે. અને સાથે સાથે વેલેન્ટાઇન્સમાં ગિફ્ટનું પણ મહત્વ છે, તો ગિફ્ટને પણ ડેકોરેટ કરવાની પણ આજે આપણે હરીફાઈ રાખી છે. અને આજે 13 ફેબ્રુઆરી સરોજીની નાયડુની જન્મજયંતિ છે કે જેણે ગાંધીજીની દાંડી કૂચમાં ખૂબ જ સહકાર આપ્યો હતો અને વુમન એમ્પાવરમેન્ટનો દાખલો બેસાડ્યો હતો. એ જમાનામાં બહેનો બહાર બહુ ઓછા નીકળતા, જ્યારે રાજકારણમાં પ્રવેશ કરી અને એમણે પોતે દાંડી કૂચમાં જોઈન થઈ અને પોતે જે સાહસ બતાવ્યું એ ખરેખર આજે આપણે એમને યાદ કરીએ છીએ. સાથે સાથે ત્રીજું ત્રિવેણી સંગમ છે આજે પોરબંદરમાં મહાકુંભનો ત્રીજું, કે આજે નાથદ્વારામાં અને બધી જ જગ્યાએ વૈષ્ણવ ધર્મમાં આજે હોલી રસિયાનું
હોળી દાંડીનું આજે મહત્વ છે અને શ્રીજી બાવાને પણ પીળો શણગાર કરવામાં આવ્યો છે. સવારના મંગળા દર્શનનો, શૃંગારનો અને રાજભોગનો. તો આજે અમે બધી સખીઓએ એ પણ સાથે આવરી લઈ અને પીળા ડ્રેસની આજે કોમ્પિટિશન પણ રાખી છે અને બહેનો જે આવે છે એમને ઇનામોથી પણ નવાજીત કરશું. જય શ્રી કૃષ્ણ. આ કાર્યક્રમમાં પોરબંદર પાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહિલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર ખાતેથી નેવલ એનસીસી કેડેટના સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન અભિયાનનો પ્રારંભ કરાયો છે, જે તારીખ 20ના રોજ દીવ પહોંચશે. આ અભિયાનમાં રાજ્યભરના 75 કેડેટ ઉત્સાહભેર જોડાયા છે. જામનગર એનસીસી ગ્રુપ મુખ્યાલય દ્વારા સૌરાષ્ટ્ર સમુદ્ર મંથનનું આયોજન કરાયું છે, જેનો પ્રારંભ પોરબંદર નેવી જેટી ખાતેથી કરાયો હતો. તારીખ 20 ફેબ્રુઆરીના રોજ આ અભિયાન દીવ ખાતે સમાપ્ત થશે. આ અભિયાનમાં ગુજરાત DTEના તમામ નૌકાવિહાર એકમોના 75 કેડેટ્સે ભાગ લીધો છે, જેઓ સઢવાળી હોડી મારફત 220 કિલોમીટરનું અંતર કાપશે. આ કાર્યક્રમની શરૂઆત કેમ્પ કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કમાન્ડર સૌરભ અવસ્થીએ ગુજરાતમાં નૌકાવિહાર એનસીસી આઉટરીચ વિશે સંક્ષિપ્ત માહિતી આપીને કરી હતી. તેમણે એનસીસી કેડેટ્સની વિવિધ સિદ્ધિઓ અને તાજેતરના ભૂતકાળમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે મળેલા પુરસ્કારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અગાઉ લેવાયેલ વિવિધ ખાદ્ય પદાર્થના 94 સેમ્પલના રિપોર્ટ જાહેર થયા છે, જેમાં લૂઝ ઘી અને આયોડાઇઝ સોલ્ટના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ હોવાથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોરબંદર જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જાન્યુઆરી માસમાં 10 સર્વેલન્સ નમૂનાઓ લઈને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે અગાઉ લેવાયેલ નમૂનાઓના 94 ટેસ્ટ રિપોર્ટ મળ્યા છે, જેમાંથી 92 નમૂનાઓ પાસ જાહેર થયા છે. તેમજ લૂઝ ઘી અને આયોડાઇઝ સોલ્ટનો એમ 2 નમૂનાઓ ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે સબસ્ટાન્ડર્ડ જાહેર થતા તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા લૂઝ ઘી અને આયોડાઇઝ સોલ્ટના સેમ્પલમાં ક્યાંથી લેવામાં આવ્યા હતા તે વેપારીનું નામ કે સોલ્ટ કંપનીનું નામ જાહેર કરવામાં ન આવતા અનેક ચર્ચાઓ જાગી છે. લોકો સાવચેત રહે તે માટે તંત્રએ આ નામ પણ જાહેર કરવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બંને સેમ્પલ પોરબંદરમાંથી જ લેવાયા હોવાનું જણાવ્યું હતું, જેમાં લૂઝ ઘી ડેરીમાંથી અને આયોડાઇઝ સોલ્ટ આઈશક્તિ બ્રાન્ડનું હોવાનું જણાવ્યું છે ને વેપારીનું નામ તેની સામે ગુનો દાખલ થયા પછી જ જાહેર કરી શકાય તેવું જણાવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના 3 માઇલ નજીક એક ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં નેશનલ હાઈવે ઉપર અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની વિગત એવી છે કે એક સફેદ કલરની ઇકો કાર કુછડી ગામથી પોરબંદર તરફ જઈ રહી હતી. તે દરમિયાન આ કાર 3 માઇલ પાસે નેવીના ગેટ નજીક પહોંચતા આ ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. આ કારમાં 2 વ્યક્તિઓ હતા, જે આગ લાગતા આ બંને વ્યક્તિઓ તાત્કાલિક કારની બહાર નીકળી ગયા હતા. ત્યારે આ રોડ ઉપરથી મ્યાણી મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ CB ગોસાઈ પસાર થતા હતા. તેઓએ આ રોડ તાત્કાલિક અન્ય વાહન ચાલકો માટે સલામતીના ભાગરૂપે ડાયવર્ઝન કરાવ્યું હતું અને આ હેડ કોન્સ્ટેબલ CB ગોસાઈએ તાત્કાલિક પોરબંદર ફાયર બ્રિગેડને જાણ કરતા પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સાથે નેવીનું ફાયર ફાઇટર પણ આવી જતા પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ ઇકો કાર ખાપટ રહેતા લક્ષ્મણભાઈ ગીગાભાઈ કુછડિયાની હોવાનું જાણવા મળે છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી ખાતે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડેપ્યુટી કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. અહીં પાલિકાની ચૂંટણીમાં કુલ 110 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા અને 85 મતદાન મથકો પર મતદાનનું આયોજન થયું છે. આજરોજ માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી સાહેબ દ્વારા અમોને જે સૂચના આપવામાં આવેલી એ અન્વયે આજે આપણા તમામ પ્રેસ મીડિયાના પત્રકાર મિત્રો કે જે ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા હોય, પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા હોય, સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા હોય તેવા તમામ પત્રકાર મિત્રોની આજે અમે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આપણા ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2025 અન્વયે વહીવટી તંત્ર દ્વારા રાજ્ય ચૂંટણી આયોગમાંથી જે સૂચનાઓ મળી છે એ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જેટલી પણ તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવેલી છે તે તમામ માહિતી મેં બધા મિત્રોને આપેલી છે. કુલ કેટલા મતદારો છે, કેટલા આપણા બૂથ છે, એમાંથી સંવેદનશીલ મતદાન મથકો કેટલા છે, સંવેદનશીલ બિલ્ડિંગો કેટલી છે, એમની અંદર
કેટલી આપણી ફોર્સ આપણે એમની અંદર ડિપ્લોય કરેલી છે. આ સિવાય આપણા કંટ્રોલ રૂમનો નંબર, આમની અંદર આપણે મતદાન કેવી રીતે કરી શકીએ કે મહત્તમ 4 વાદળી બટન દબાવી અને 1 પીળું બટન દબાવીને આપણો મત રજીસ્ટર કરી શકીએ. આ સિવાય કે જે મતદાનના દિવસે એપિક કાર્ડ સિવાયના કેટલા નમૂનાઓ આપણે ઉપયોગમાં લઈ શકીએ, મોબાઈલ ફોનના પ્રતિબંધ, આ તમામ માહિતીઓ મેં બધા મિત્રોને આપી છે. એ અન્વયે આજરોજ આપણે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને ધોરાજીની અંદરમાં કેટલા મતદાન મથકો છે, કેટલા સંવેદનશીલ મતદાન મથકો અને પોલીસ ફોર્સની કેવી રીતના વ્યવસ્થા છે? આપણે ધોરાજી નગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે 85 મતદાન મથકો ઉપર આપણે ચૂંટણી કરવા જઈ રહ્યા છીએ. આ 85 મતદાન મથકોમાંથી 54 જેટલા મતદાન મથકો આપણે સંવેદનશીલ છે. એ 54 જેટલા મતદાન મથકો ઉપર આપણે પોલીસ ફોર્સ મૂકવાના છીએ. સમગ્ર પોલીસ ફોર્સની વાત કરું તો આમાં 200+ જેટલા પોલીસ અધિકારી, જેમાં પીઆઈ શ્રી, 9 થી 10 જેટલા પીએસઆઈ શ્રી, આ સિવાય એએસઆઈ શ્રી, આ સિવાય આર્મ પોલીસ, એસઆરપીની ટુકડી આપણને ફાળવશે તો એસઆરપી, હોમગાર્ડ્સ અને પોલીસ કોન્સ્ટેબલ, આવા વિવિધ પ્રકારના કેડર વાઇઝ 200 જેટલા અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ પોલીસના જોડાવાના છે. પોરબંદરના ગાયત્રી મંદિર નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં નવા કુંભારવાડામાં રહેતા જયેન્દ્રભાઈ સામાણી રેકડી લઈને જતા હતા. તે દરમિયાન ભાર્ગવ બિંજુડા નામના મોટરસાયકલના ચાલકે તેને હડફેટે લઈ લીધા હતા, જેમાં જયેન્દ્રભાઈને ઈજાઓ પહોંચી હતી. ત્યારે તેમના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં રાજુ લાખા કેશવાલાના રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે રેડ દરમિયાન રાજુ ન મળી આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ માધવપુરમાં પણ એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં લોહાણા સમાજના સ્મશાન પાછળ દરિયાકાંઠેથી મેરામણ જેઠા ગરચરને પોલીસે દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં જિલ્લા કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીના ખેલાડીઓ માટે એથ્લેટિક્સ ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં અંદાજિત 427 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ તારીખ 8/2/2025 થી તારીખ 12/2/2025 સુધી અલગ અલગ કેટેગરીમાં પોરબંદર ખાતે યોજવામાં આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા કલેક્ટર SD ધાનાણી સહિત ઉચ્ચ અધિકારી અને અગ્રણીઓએ હાજરી આપી સ્પર્ધક ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શારીરિક ક્ષતિગ્રસ્ત કેટેગરીના ખેલાડીઓ માટે વોલીબોલ અને ક્રિકેટ ભાઈઓની સ્પર્ધામાં અંદાજિત 78 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે મનોદિવ્યાંગ કેટેગરીના ખેલાડીઓ માટે એથ્લેટિક્સ ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં અંદાજિત 244 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમજ ચોપાટી મેળા ગ્રાઉન્ડ પોરબંદર ખાતે ડેફ કેટેગરીના ખેલાડીઓ માટે એથ્લેટિક્સ ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં અંદાજિત 80 અને પ્રજ્ઞાચક્ષુ કેટેગરીના ખેલાડીઓ માટે એથ્લેટિક્સ અને ચેસની ભાઈઓ અને બહેનોની સ્પર્ધામાં અંદાજિત 150 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હવે જતા પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રાણાવાવ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. 330 મતદાન સ્ટાફ અને 193 જેટલો પોલીસ સ્ટાફ ફાળવાયો. મહારાષ્ટ્ર ખાતે રાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ ચેમ્પિયનશિપમાં પોરબંદર મોખરે. પોરબંદરના 8 ખેલાડીઓએ નેશનલ ઇવેન્ટમાં પોતાનું કૌવત બતાવ્યું. કુતિયાણામાં પતંજલિ બ્રાન્ડ ગાયના ઘીનો નમૂનો સબસ્ટાન્ડર્ડ થતા કાર્યવાહી. રિટેલર, માર્કેટિંગ અને ઉત્પાદકતા પેઢીને ₹3.90 લાખનો દંડ. પોરબંદરના 3 માઇલ નજીક ઇકો કારમાં આગ લાગવાની ઘટના. કારમાં આગથી નેશનલ હાઈવે ઉપર અફડાતફડીનો માહોલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.